गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। शांति शांति शांति। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। कष्टभंजन हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। भारत वर्षना प्राचीन पवित्रतम धर्मग्रंथ महाभारतनी पारायणનો આપણે સૌ કોઈ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ। આજના પારાયણના તૃતીય દિવસે આજના મંગલકારી પર્વે ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ સમાજના અગ્રણીઓ તેમજ દૂર સુદૂરથી પધારેલા તમામ શ્રોતાજનો, ભગવાન પ્રત્યેની આપણી આસ્થા, સંતો પ્રત્યેની આપણી આત્મીયતા, એની પ્રતીતિ આપ સૌની આ ઉપસ્થિતિ જોઈ અને હરમેશ થયા કરે છે। કાલે પણ ઉલ્લેખ કર્યો તો કે સમાજની અંદર ઘણી બધી ખરાબ ઘટનાઓ જે આપણને ન ગમે એવા માણસો ચોતરફ ફરતા જોઈએ, પણ કેટલાક આવા સારા માણસોને જોઈએ ત્યારે થાય છે કે ના, પૃથ્વી પર હજુ પણ સત છે, હજુ આ કળિયુગની વચ્ચે પણ સતયુગ છે। વિશેષ આપણા મનની અંદર, આપણા અંતઃકરણની અંદર પુષ્ટિ થાય એવું પોષણ આ કથા વાર્તા દ્વારા શક્ય બનતું હોય છે। એક ચિંતકે વાત કરી છે કે જેવો વિચાર તેવો માણસનો આચાર। માણસ જેવું વિચારે છે તેવું કરે છે। મારા તમારા સૌ કોઈના મનની અંદર સમગ્ર દિવસ દરમિયાન સેંકડો નહીં, લાખો કરોડો વિચારો એ સતત પસાર થઈ જતા હોય છે, પણ બહુ જ જૂજ વિચારોને આપણે સૌ કોઈ પકડી શકીએ છીએ। આપણા મગજનો સીટી સ્કેન કરવામાં આવે છે, આપણા
હાર્ટના ટેસ્ટ કેટલાક હોય છે, પણ મારા તમારા મનનો સમગ્ર દિવસ દરમિયાન જેટલા કંઈ વિચારો થયા છે એનું એક લિસ્ટ કાઢવામાં આવે, ડિટેલ લિસ્ટ, જેમ ટેલિફોનની અંદર ડિટેલ લિસ્ટ કાઢીને આપતા હોય છે કે આખા મહિના દરમિયાન કેટલા SMS કર્યા, કેટલા લોકલ ફોન, કેટલા STD ફોન, કેટલા ISD ફોન, એ બધાનું જો તમે માગો તો તમને ડિટેલ બિલ મળે. એમ આખા દિવસ દરમિયાન આપણે જેટલા કંઈ વિચાર કર્યા છે એનું ડિટેલ બિલ જો આપણા હાથમાં આવે, કદાચ આપણા હાથમાં આવે તોય આંચકો લાગે એવું હોય, પણ આપણા મનનું ડિટેલ બિલ કોકના હાથમાં આવે તો અત્યંત ભારે થઈ જાય. ઘણાના ફોનના ડિટેલ બિલ જોવા જેવા નથી હોતા, કારણ કે બહુ ભારે ફોન કર્યા હોય છે, કલાક કલાક 2-2 કલાક ક્યાંક વાતો કરી હોય છે, જાત જાતના SMS કર્યા હોય છે. એ બધાની વચ્ચે મનના ડિટેલ બિલ નીકળે તો અત્યંત ભારે છે. એ મનનું ડિટેલિંગ થાય, એ મન વધારે સારું બને, એના માટે આ કથા વાર્તા છે. જીતમ જગત કેન મનોહિ એન. જગત કોણે જીત્યું છે? જેને વિજય પ્રાપ્ત કર્યો, સિકંદર, નેપોલિયન કે રાજાઓ મહારાજાઓ? આપણા શાસ્ત્રો કહે છે, શંકરાચાર્ય કહે છે, જીતમ જગત કેન મનોહિ એન. જેણે પોતાનું મન જીત્યું એણે આખું જગત જીતી લીધું છે. બાકી આખા વિશ્વને જીત્યા પછી જો મન ન જીતાયું તો તકલીફ થાય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ક્લિન્ટન સાહેબ એક વખતના પ્રેસિડેન્ટ નહીં, 2 વખતના પ્રેસિડેન્ટ, અને કોઈક સામાન્ય પ્રેસિડેન્ટ નહીં, અમેરિકાના બેતાજ બાદશાહ કહેવાય વિશ્વના તમામ દેશોની અંદર. અને ક્લિન્ટન લોકોને કેટલી સિક્યુરિટી મળે છે. અમે લોકો 2 વર્ષ પહેલા જ્યારે અમેરિકા ગયા ત્યારે વ્હાઇટ હાઉસ ઓબામા સાહેબ જ્યારે છે, ઓબામાનો બંગલો જોયો. ઓબામાના બંગલા પરથી પક્ષીને ફરકવા ના દે એ પ્રકારની સિક્યુરિટી ત્યાં રાખવામાં આવે છે. અમેરિકન પ્રેસિડેન્ટ જ્યાંથી પણ નીકળવાના હોય એ સમયે એમની સિક્યુરિટી કયા પ્રકારની હોય છે? એમની ઉપર સતત એક હેલિકોપ્ટર ફર્યા કરે છે. શાના માટે? કદાચ ટ્રાફિકની અંદર એમની ગાડી સ્ટક થઈ જાય, જામ થઈ જાય તો મેગ્નેટ દ્વારા ગાડી આખી ઊંચકી લેવાની અને નોન ટ્રાફિક એરિયામાં ગાડીને મૂકી દેવાની. આટલી વ્યવસ્થા ત્યાંના પ્રેસિડેન્ટને આપવામાં આવે છે. એ જ્યાંથી નીકળવાના હોય એ તમામ વિસ્તારમાં જેટલી મોટી હોસ્પિટલ હોય એ હોસ્પિટલની અંદર એ પ્રેસિડેન્ટ સાહેબનું જે બ્લડ ગ્રુપ હોય, AB કે B પોઝિટિવ કે નેગેટિવ કે O પ્લસ કે, એ બ્લડ ગ્રુપની ઇનફ બોટલો ત્યાં સ્ટોર કરવામાં આવે છે. ઇન કેસ કંઈક થયું અને પ્રમુખ સાહેબને એમના ગ્રુપની બ્લડની જરૂરિયાત પડી અને ન મળે તો, એટલે એ ગ્રુપનું બધું જ બ્લડ ત્યાં તમામ હોસ્પિટલમાં હાજર રાખવામાં આવે છે. એ જ્યાંથી નીકળવાના હોય એના તમામ રોડ રસ્તા પર જેટલી ગટર આવતી હોય છે એ ગટરના ઢાંકણા ખોલીને ચેક કરવામાં આવે છે કે અંદર કોઈ સંતાઈને બોમ્બ બ્લાસ્ટ તો કરવાનું નથી ને. તમામ ગટર ચેક કરવી પડે છે. એ જ્યાંથી નીકળવાના હોય એની આજુબાજુની સોસાયટીમાં જેટલા ગુંડાઓ હોય, ગુનાહિત તત્વો હોય, જે લોકો અગાઉ જેલની અંદર જઈને આવ્યા હોય અને હવે ટર્મ પૂરી થઈ ગઈ એટલે પાછા ઘેર આવી ગયા હોય, એને પણ પકડીને પાછા પૂરી દેવામાં આવે છે. ભાઈ અમારી સજા પૂરી થઈ ગઈ ને પાછા કેમ પૂરો છો? કે કદાચ આને ફીસી ચડે ને પાછું છટકન કંઈક ગુનો કરે તો, કારણ કે એની વૃત્તિ ખરાબ હતી એટલે ફરતી પાછા એ લોકોને એરેસ્ટ કરવામાં આવે છે. કેટલી સિક્યુરિટી આપવામાં આવે છે, જેને કોઈ જ કશું ના કરી શકે આટલી સિક્યુરિટી જોયા પછી કેટલા સલામત છે, કેટલા જીતી લીધા વિશ્વના માણસોને. પણ એ જ બિલ ક્લિન્ટનને પ્રોબ્લેમ થઈ ગયો મોનિકાને લીધે. પ્રોબ્લેમ આ થયો, કદાચ અફઘાનિસ્તાનને જીતી શકાય, કદાચ ઈરાન કે ઈરાકને જીતી શકાય, કદાચ સદામને પકડીને એને પણ નસ્ત નાબૂદ કરી શકાય, પરંતુ મનને જીતવું એ અત્યંત અઘરું છે. નર્મદા નદી પર ડેમ બાંધવો બંધાઈ ગયો અને થોડોક બાકી છે, બંધાઈ જશે. નર્મદા નદી પર ડેમ બાંધવો એટલે ખાવાના ખેલ છે, પણ સાયન્સે પ્રયત્ન કર્યો અને વિશાળ સરદાર સરોવર અને કેવો મોટો ડેમ બની રહ્યો છે. એના કરતા એ મોટો ડેમ લાસ વેગાસની અંદર છે, હુવર ડેમ. એના કરતા મોટો ડેમ ચાઇનાએ બાંધ્યો છે, 3 ગોર્જીસ ડેમ. આખા વિશ્વના મોટા મોટા ડેમની અંદર ચાઇનાના આ ડેમની ગણતરી થાય છે. નદી પર ડેમ બાંધી શકાય, પણ મારી તમારી જીભ ઉપર ડેમ બાંધવો ને એ અત્યંત અઘરો છે.
જીભ ઉપર ડેમ બાંધવો? અરે નર્મદાનો પ્રવાહ તો કેટલો હોય છે, એને કંટ્રોલ કરી શક્યા તો જીભમાંથી જે લાળ નીકળે છે એને કંટ્રોલ નથી કરી શકાતી. લાળનો ક્યાં પ્રવાહ હોય છે, એમાં ક્યાં ફ્લો હોય છે, એમાં કોણ તણાઈ જાય એવું છે? આપણી લાળથી લોકો નથી તણાતા, આપણે જ તણાઈ જઈએ છીએ. મારી તમારી આંખોને કંટ્રોલ કરવી, આપણી જીભને કંટ્રોલ કરવી, આ કથા વાર્તા એ વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરવા નહીં, આત્મ વિજય માટેની આ કથા વાર્તા છે. મોરબીમાં વિજેતા કરી તે થવું, ગુજરાતમાં વિજેતા કરી તે થવું, કે ભારતમાં જીત પ્રાપ્ત કરવી, એના માટે કોઈ સંતોની પારણ્યો ન હોય. પોતાની જાત પર વિજય કરી તે પ્રાપ્ત કરવો, એના માટેની આ કથા વાર્તા છે. જીતમ જગત કેન મનોહિયેન, પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરવો. વિચારો દ્વારા, સારા વિચારોથી માણસ સારા કર્મ કરી શકે છે. ખરાબ વિચારો આવે માણસના મનની અંદર તો ખરાબ કર્મ કરે છે. હિટલર, જેના નામથી અહીંયા ઘણા બધા પરિચિત હશે. અમે સારંગપુરની બાજુમાં એક ગામ છે રોહિશાળા. રોહિશાળામાં નાનકડો એક છોકરો રમતો હતો, એટલે મેં પૂછ્યું, ભાઈ તારું નામ શું? મને કે હિટલર. એટલે મેં કીધું કાઠિયાવાડમાં હિટલર નામ પાડ્યા તો બહુ કહેવાય, હિટલર નામ શું કરવા પાડ્યું? એ કે મારા પપ્પા કહેતા હતા કે બહુ મોટા થઈ ગયા હિટલર ભાઈ. બધું મોટા નહીં, ખોટા થઈ ગયા. હિટલરે પોતાના જીવન દરમિયાન 60 લાખ યહૂદીઓની હત્યા કરી છે. 60 લાખ માણસો. લોસ એન્જલસમાં મ્યુઝિયમ છે, ટોલરન્સ મ્યુઝિયમ. શું ત્રાસ આપ્યો છે! ગેસ ચેમ્બર બનાવી હતી, યહૂદીઓને માર્યા છે. આઈન્સ્ટાઈન એમાંથી માંડ બચીને નીકળ્યા. હિટલરે ખોટા કામ કર્યા સમગ્ર જીવન દરમિયાન અને પછી પોતે મર્યા. પણ હિટલરનું એક પુસ્તક હું વાંચતો હતો. પુસ્તકનું નામ છે માઇન કામ્ફ, મેરા સંઘર્ષ. હિટલર એમાં લગભગ 34માં કે 35માં પાના પર નોંધે છે કે હું હિટલર બન્યો એની પાછળ મારા ઇતિહાસના શિક્ષક ડોક્ટર લિયોપોલ્ડ પુચ જવાબદાર છે. જ્યારે પણ મારા શિક્ષક આવતા ક્લાસમાં અને એવી જ વાત કરતા કે યહૂદીઓ ખરાબ છે, યહૂદીઓને જીવવાનો કોઈ અધિકાર નથી, એને મારી નાખવા જોઈએ, આવી જ વાતો મારા મનમાં બાળપણમાં હતો ત્યારથી ઘર કરી ગઈ. એ વિચારોએ અત્યારે આવું વૈકારિક સ્વરૂપ ધારણ કરી લીધું. ખરાબ વિચારે હિટલર બનાવ્યો, સારા વિચાર કલામ બનાવી શકે છે. અબ્દુલ કલામનું પુસ્તક છે મેરી ઉડાન, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. કલામે એમાં ઉલ્લેખ કર્યો છે, કલામ જ્યારે નાના હતા, સ્કૂલમાં અભ્યાસ કરતા, એ સમયે કંઈક વિજ્ઞાનનો ક્લાસ ચાલુ હતો. એમના શિક્ષક ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર એ ભણાવતા હતા. એમાં પક્ષી કી ઉડાન શીખવાડતા હતા, કારણ કે વિમાનની ટેકનોલોજી પક્ષીમાંથી આવી છે. બે પાંખો વિમાનને હોય છે, ક્યાંથી શીખ્યા? ભગવાને બનાવેલા પક્ષીમાંથી શીખ્યા. અને હજુ તો વિમાન જે નથી શીખી શક્યું એ ભગવાને પક્ષીઓને શીખવાડ્યું છે. કેવું પક્ષીઓ ટર્ન લે છે, થોડીક વાર હલાવે ને પાછું બંધ કરી દે છે, ગજબનું. એટલે સાયન્સના શિક્ષક પક્ષીમાંથી વિમાન કરી તે બન્યું એની ટેકનોલોજી બતાવતા હતા. પછી શિક્ષકે વાત કરી કે હજુ આપણે પોંડિચેરીના દરિયા કિનારે જઈએ, પક્ષી ઉડતા જોઈએ અને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરીએ. દરિયા કિનારે લઈ ગયા, પક્ષીની ઉડાન બતાવી. એ સમયે શિક્ષકે કલામના મનની અંદર સ્વપ્ન રેડ્યું અને વિચાર નાખ્યો કે બેટા તારે પણ ભવિષ્યની અંદર આવા વિમાન બનાવવાના છે. કલામે પોતાના જીવન ચરિત્રની અંદર પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે હું આ લેવલ સુધી પહોંચ્યો એમાં મારા મનમાં વિચાર નાખનાર મારા શિક્ષક ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર હતા. એક સારો વિચાર રાષ્ટ્રપતિ કલામ બનાવી શકે છે, એક ખરાબ વિચાર 60 લાખની હત્યા કરનાર હિટલરનું સર્જન કરી શકે છે. જેવો વિચાર તેવો આચાર. આપણે એવા વિચાર કરવાના છે. અહીંયાથી હું આપ સૌ સમક્ષ મહાભારતના વેદવ્યાસના એ વિચારો રજૂ કરી રહ્યો છું. એ સારા વિચારો જેટલા આપણે સાંભળતા જઈએ એટલા સારા આચારો વાળા આપણે બની શકીએ છીએ. ઘણા કહે છે સ્વામી અમે વિચાર તો કરીએ જ છે ને, આટલા ધંધા વિચાર વગર થતા હશે. આ લગ્ન કર્યો તો કેટલા વિચાર કર્યા પછી કર્યા હશે. આ બધું વિચાર કર્યા પછી જ કરીએ જ, પણ આપણા ઘણીવાર વિચાર કેવા હોય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક વાત કરતા. એક નાનકડું ગામ, ગામના પાદરમાં એક સોની મહાજનની દુકાન, જ્વેલરીનો શોપ. સોની કામ કર્યા કરે, દુકાનમાં બેસે, ગડતર કામ કરે અને પછી માણસો આવે તો એને આપે કરે. એવામાં એની દુકાનની બરાબર સામે એક પાડો આવીને બેસે. છાંયો હતો એટલે દુકાનની આગળ આવીને બેસે. શેઠ બેઠા બેઠા એની સામે જોયા કરે, સોની કામ કરતા જઈને પાડા સામે જોવે. પાડા સામે જોયું તો શિંગડા બહુ મજાના હતા, એકદમ ગોળ મોટા શિંગડા
અને પાછા 2-3 આંટી મારેલા હતા, આમ જલેબીના ગૂંચડા જેવા. તે શેઠ કામ કરતા કરતા જોયા કરે અને મનમાં વિચાર એકવાર આવ્યો કે આ શિંગડામાં પગ નાખવા જેવા ખરા. શેઠના મનમાં આવો વિચાર આવ્યો અને કે આમ 2 શિંગડામાં 2 પગ નાખી દઈએ અને પછી આગળ આમ પકડીએ. રોજ જોયે, રોજનો અક્રમ. અને પાડાની કોણ જાણે જગ્યા ગમતી હતી ત્યાં જઈને બેસે. રોજનો શેડ્યુલ, ગરાકને ટેકલ કરે, થોડું ઘણું કામ કરે, કામ કરતા કરતા આમ પાડા સામે જ જોયા કરે, આમ સતત આ જ નજર. અને બહુ ચાલ્યું. પછી સતત તમને એકનો એક વિચાર આવે ને એટલે વિચાર આચારનું સ્વરૂપ પકડે જ. તમે રોજ હોર્ડિંગ્સ જોજો ફિલ્મના અને એક દિવસ તમને અંદર થિયેટરમાં ઘૂસવાનું મન થાય જ. રોજ ખરાબ ચિત્રો જોવો, એ ખરાબ ચિત્રો તમને ખરાબ પ્રવૃત્તિની અંદર લઈ જ જાય. વિચાર ખેંચી જાય માણસને. અને એમણે એકવાર ઉનાળાનો સમય, બપોરનો તાપ, એમાં અહીંયા છાયડામાં પાડો બેઠો હતો. પાડો કોણ જાણે જોલે ચડ્યો તો, ખાઈને બેઠો હતો. પાડો ધ્યાનમગ્ન હતો. શેઠ જાગતા હતા, પોતાની ગાદી પરથી ઊભા થયા. પાડાને ખબર ન પડે એકદમ બાજુમાં ગયા અને તાત્કાલિક કૂદકો મારીને શિંગડાના બંને કાણા હતા એમાં 2 પગ નાખ્યા અને આગળ સ્ટીરિંગ પકડવા ગયા. અને પાડા માટે આ નવો અનુભવ હતો, કારણ કે પાડાને આવો કોઈ દિવસ રાઈડ કરાવવાનો તક નહોતી મળી. એટલે પાડો એકદમ ચમક્યો, ઊભો થઈ ગયો. જેવો પાડો ઊભો થયો એવા શેઠના પગ ઉપર રહી ગયા, માથું નીચે આવી ગયું. શેઠ ઊંધા થઈ ગયા. શેઠ બૂમો પાડે પણ પાડો કેમ નો સમજે, કરી રીતે શાંત રહે. એ તો આમ તેમ દોડવા લાગ્યો, જાડે અથડાય, દિવાલે અથડાય, શેઠનું માથું નીચે અથડાવા લાગ્યું, અફડાવા લાગ્યું, બૂમો પાડવા લાગ્યા. લોહી લુહાણ થઈ ગયા. ગામના કેટલાક સારા માણસો જોઈ ગયા અને લાકડીઓ લાઈન પાડાને પકડ્યો, માંડ ઊભો રાખ્યો અને ધીમે કરતા શેઠના પગ શિંગડામાંથી બહાર કાઢ્યા. શેઠ બિચારા લોહી લુહાણ થઈ ગયા હતા પણ ભાનમાં હતા. એટલે તમારા જેવા મોરબીના જેવા સારા માણસો હશે 2-5 જણા, એ કે શેઠ આટલા બુદ્ધિશાળી માણસ, આટલો તમારો હજારો લાખોનો ધંધો અને શિંગડામાં કાં પગ ભરાયા? આ શિંગડામાં પગ ભરાવતા પહેલા વિચાર તો કરવો તો ને. શેઠ કે છેલ્લા 6 મહિનાથી આ જ વિચાર કરતો હતો. 6 મહિનાથી વિચાર કર્યો ને પછી પગ ભરાયા છે. આ વિચાર કર્યો જ તો ને, આવા વિચાર નહીં. વિચાર કર્યા પછી જ માણસો વ્યસની બને છે. વિચાર કર્યા પછી જ માણસો ચોરી ધંધો આ લાદે નહીં. વિચાર કર્યા વગર વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું હશે? અરે વિચાર નહીં, કેટલી નેટ પ્રેક્ટિસ કરી હશે, કેટલા પ્લેનના ટાઈમિંગ જોયા હશે, કેટલું નેટવર્ક ગોઠવ્યું હશે. ચોર લોકો ચોરી કરવા જાય છે, વિચાર નહીં કરતા હોય? વિચાર નહીં, દિવસે પાછું નેટ પ્રેક્ટિસ કરી આવતા હશે, કેટલી પ્રેક્ટિસ કરતા હોય. પણ તમામ વિચારો કુમાર્ગે ચાલવાના છે. આવા વિચારો નહીં, સન્માર્ગે આપણને લઈ જાય એવા વિચારો. તો મહાભારત આપણને વિચારો આપે છે. માણસ વિચારથી સુખી ને માણસ વિચારથી એ દુઃખી બની શકે છે. એકવાર એક શેઠ હતા, બહુ જ પૈસાદાર, સુખી સંપન્ન. ઉદાસ થઈ ગયા. શેઠાણી કહે, કેમ ઉદાસ થઈ ગયા, શું તકલીફ છે? શેઠ કે હમણાં તિજોરીના પૈસા ગણ્યા ને એમાં દુઃખ થયું. અરે પૈસા ગણ્યામાં દુઃખ શું થયું? આપણે ગણા છે ને, ઓછા નીકળ્યા? એ કે 8 પેઢી સુધી ચાલે એટલા જ છે. શેઠાણી કે આ ઓછા છે એમાં શું દુઃખી થાવ છો? 8 પેઢી સુધી ચાલે એટલા જ છે. શેઠ કે મને વિચાર એમ આવે છે કે 9મી પેઢી ખાશે શું? 9મી પેઢીની ચિંતા, ટેન્શનમાં આવી ગયા આવા વિચારે કરીને. શેઠાણી બુદ્ધિશાળી હતા. ગામને પાદર કોઈક સંત મહાત્મા આવેલા. એ કે ત્યાં જઈને સીધું આપી આવો. સીધું આપવા મોકલ્યા. રાશન બધું આપ્યું, લોટ ને ખાંડ ને ગોળ ને ઘી બધું આપ્યું. પેલા સંત મહાત્માએ પોતાના બપોરના ભોજન પૂરતું લીધું ને બાકીનું પાછું આપ્યું. એટલે પેલા શેઠ કે રાખો. મહાત્મા કે ના ના, મારે ઇનફ છે, આટલું જ જોઈએ. એ કે ભલે તમારે બપોરે આટલું જોઈએ પણ રાત માટે જ રાખો. તો પેલા સંત કે રાતનો શું ભરોસો, કદાચ ઉકલી જઈએ તો રાતનું ખાવા નાઈ રહીએ. અને શેઠને લાઈટ થઈ કે યારો હાંજનો વિચાર નથી કરતો, હું 9મી પેઢીનો વિચાર કરું છું. અને ઠેકાણે આવી ગયા. વિચાર તમને જ્યારે બહુ ટેન્શનમાં આવે ને કે આપણી પાસે દુઃખ છે, તો તમારા કરતા જે વધારે દુઃખી હોય ને એની સામે જોઈ લો. તમને એમ લાગે કે આપણી પાસે ખાલી બાઇક જ છે, તો જેની પાસે ખાલી સાયકલ છે ને એની સામે નજર કરીને જોઈ લો. તમને એમ થાય કે આપણી પાસે ખાલી 2 રૂમ રસોડાનું જ મકાન છે અને મોટા બંગલા નથી, તો જેની પાસે સૂચિતમાં છે ને ભાડાનું છે ને એની સામે જોઈ લો. વિચાર કરો, આપણા કરતા દુઃખી છે એનો વિચાર કરવો. બીજો વિચાર, જ્યારે તમને અહંકાર આવી જાય કે મારી પાસે બહુ છે,
આપણી પાસે બહુ સત્તા, આપણી પાસે બહુ પૈસો, કેટલાક દુઃખના થવાના વિચાર છે, કેટલાક બહુ સુપિરિયરિટી કોમ્પ્લેક્સના વિચાર છે. એની વચ્ચે શું કરું? એક ભાઈ વડોદરામાં, એને લોટરી લાગી, 25 લાખ રૂપિયાની વૈભવ લક્ષ્મી લાગ્યા. બિચારો સાવ સામાન્ય સ્થિતિનો, 25 લાખ લખ્યા નહોતા એક સામટા, આ તો જોવા પડ્યા એટલે છટકી ગઈ, ડાગડી ચસકી ગઈ. 25 લાખ જોયા, ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ, ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ. હાથ બોલવા માંડે, છટકી ગઈ, ગાંડો થઈ ગયો. ડોક્ટરને બતાવ્યું, સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ ગયા. એ કે પ્રોબ્લેમ શું થયો? એ કે કોઈ દિવસ આટલા પૈસા નહોતા જોયા ને, એમાં એક સામટા 25 લાખ જોયા, એમાં પ્રોબ્લેમ થઈ ગયો. ડોક્ટર પામી ગયા એટલે એમને રિઝર્વ બેંકમાં લઈ ગયા. રિઝર્વ બેંકમાં લઈ જઈને જ્યાં આખું ગોડાઉન હતું, નોટોના થપ્પા રાખ્યા હતા. પેલા ભાઈ કે શું કરવું છે? કે લેવું નથી, એ કે ખાલી આ કબાટ ખોલીને બતાવો. તે રૂમ ખોલીને બતાવી. તે પેલા માણસે આખી રૂમમાં ઢગલો જોયો નોટોનો, 100-100ની, 1000ની નોટો. એ કે આટલા બધા પૈસા હોય, આટલા બધા અહીંયા છે, મારી પાસે તો આટલા જ છે. પાછું ઠેકાણે આવી ગયું, પાછું ગોઠવાઈ ગયું. તમને બહુ એમ થાય ને કે આપણે બહુ મોટા થઈ ગયા, તો આપણા કરતા બહુ મોટા હોય ને એને થોડાને જોઈ લેવા. એટલે આપણે એમ થાય કે આપણને મોરબીમાં કોઈ પૂછતું નથી, તો આખી દુનિયામાં તો આપણું શું નામ. આખા મોરબીમાં તમને એમ થાય કે મારા જેવો કોઈ ડોક્ટર નહીં. હવે ગુજરાતના ડોક્ટરની ડિરેક્ટરીમાં તમારું નામ કયા નંબરે આવે? આપણને આપણા બંગલાનું બહુ થઈ જાય ને, કે મોરબીમાં મારા જેવો બહુ બંગલો નહીં. તો છે ને વિશ્વનો નકશો લઈને બેસવાનું, દુનિયાનો નકશો લઈને. તમને આપણને બંગલાનું માન આવે ને તો આખી દુનિયાનો મેપ લેવાનો, વર્લ્ડ મેપ. અને વર્લ્ડ મેપમાં પહેલા તો ભારત શોધવાનું. વર્લ્ડ મેપમાં ભારત તો મળી જશે, આવડું નાનું ભારત છે. એમાંથી ગુજરાત શોધવાનું. ગુજરાત તો ભાગ્યે જ થોડુંક દેખાય. અને એમાં ગુજરાતમાં પાછું મોરબી શોધવાનું. મોરબી તો લખતા જ નથી. હા, ભારતના નકશામાં મોરબી ના આવે, એટલે ગુજરાતવાળામાં લખે. ભારતના નકશામાં મોરબી હોય જ નહીં. પણ કલ્પના કરો, એક ટપકું કરો, નાનકડું ટપકું, અહીંયા મોરબી હોવું જોઈએ. અને એ ટપકામાં તમારો સનાળા રોડ દોરો કેનાલ પાસે. એ ટપકામાં પાછું ટપકું કેવડું, એમાં તમારો 100 વારનો બંગલો, એમાં હું પોળા થાવ છો? આખા વર્લ્ડના નકશામાં આપણો બંગલો આવે ક્યાં? પણ માણસોને અહંકાર થાય કે આપણા જેવો કોઈનો બંગલો નહીં, આપણા જેવી ગાડી નહીં. એની વચ્ચે માણસ વિચાર કરે તો સ્થિર રહી શકે છે. વિચાર, બહુ જ અહંકાર આવી જાય ત્યારે પણ વિચાર, બહુ જ ગ્લાની પામી જવાય ત્યારે પણ વિચાર. માણસ વિચારને આધારે આગળ વધી શકે છે. એ વિચાર આપણને પ્રેરણા સતત આપ્યા કરે છે કે કેવું જીવન આપણે જીવવાનું છે. જર્ક લાગવો જોઈએ આપણને. જર્ક લાગે તો માણસના જીવનમાં કામ થાય. વિચાર આપણને જર્ક લગાડે છે. સ્કૂટરની અંદર કિક કેમ મારવામાં આવે છે? કિક મારવાથી શું થાય છે? સ્પાર્ક થાય છે. આખું ચલાવતી વખતે સતત કઈ કિક માર નથી કરવાની હોતી. જેમ સાયકલમાં પેડલ હોય છે, એમ બાઇકમાં કે સ્કૂટરમાં કિક નથી. પેડલ જ્યાં સુધી ઉતરો નહીં ત્યાં સુધી મારવાના હોય. જ્યારે કિક ચડતી વખતે જ મારવાની હોય, પછી કિકની કોઈ આવશ્યકતા નથી રહેતી. કદાચ બંધ થાય પાછી મારવી પડે. પણ કિક મારીને કરીએ છે શું? સ્પાર્ક, એક તણખો, ઇગ્નાઇટ. અને પછી એ તમારા ફ્યુલને સતત બાળ્યા કરે છે, તમને આગળ વધાર્યા કરે છે. આ કથા વાર્તા સાંભળ્યા થકી એક સ્પાર્ક કરવાની જરૂરિયાત છે. બાકી તો ફ્યુલ તમારા બધાની પાસે છે જ. ફ્યુલ બધા પાસે છે. કોઈક પેટ્રોલ ગાડી હશે, કોઈક ડીઝલ હશે, કોઈક છકડા જેવા હશે, ખેંચીને દોડવા પડતા હશે. પણ છે તો ખરું છે, અંદર ફ્યુલ ભરેલું જ. સહેજ સ્પાર્ક કરવાની જરૂરિયાત છે. ગાંધીજી ગયા આફ્રિકામાં? ગાંધીજી નહોતા, મોહનલાલ કરમચંદ ગાંધી હતા. આફ્રિકાના મારિસબર્ગના સ્ટેશન પર જોયું અમે, આપણો સત્સંગ છે ફિનિક્સની અંદર, ત્યાં મારિસબર્ગના સ્ટેશન પર ગાંધીજી ટ્રેનમાં બેઠા હતા અને દોડી આવ્યા વિદેશી. આર યુ મિસ્ટર ગાંધી? યા, આઈ એમ ગાંધી. યુ કેન નોટ ટ્રાવેલ ઇન ધીસ કમ્પાર્ટમેન્ટ. વાય? યુ આર બ્લેક. ધીસ કમ્પાર્ટમેન્ટ ઇટ ઓનલી ફોર ધ વ્હાઇટ પીપલ. આ ખાલી વ્હાઇટ પીપલ માટે છે. વાય? આઈ હેવ ધ ટિકિટ. મારી પાસે ટિકિટ છે. ભલે તારી ટિકિટ હોય છતાં પણ તું કાળો છે એટલે આ ડબ્બામાં મુસાફરી ના કરી શકે. ગાંધીજી જીદ કરતા હતા, ન માન્યા. ગાંધીજીનો સામાન ઉંચકીને નીચે નાખી દીધો અને ગાંધીને ધક્કો માર્યો અને ચાલુ ટ્રેને ફેંક્યા. ગાંધી ફિલ્મમાં કેટલાકે જોયું હશે. ગાંધીજી પડ્યા, ટ્રેન ગઈ, પણ ગાંધીજીની નજર ટ્રેન સામે સતત ચાલ્યા કરી. ગાંધીજી કે કાળી ચામડીનો આવો અન્યાય, ટિકિટના પૈસા આપણે આપ્યા અને આપણે મુસાફરી ન કરી શકીએ. અને ગાંધીજીને જર્ક લાગ્યો, ફ્યુલ બળવા લાગ્યું, સ્પાર્ક થયો. અને એ દિવસે એમણે કમર કસી કે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં, પહેલા મારા ભારતથી શરૂઆત કરું, જ્યાં જ્યાં ધોળાઓ
દમન કરી રહ્યા છે, અનીતિ કરી રહ્યા છે, એ ધોળિયાઓને દેશમાંથી બહાર કાઢવા છે. એક દાળ ભાત ખાનારો વાણિયો, એક પોતડી પહેરનારો વાણિયો, એક સામાન્ય બકરાનું દૂધ પીનારો વાણિયો, જેની પાસે કોઈ જીન્સના પેન્ટ નહીં, સાવ ધોતિયા પહેરે અને એને 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા હલાઈ નાખે. ક્યાંથી આવી તાકાત? વિચાર. મારે કંઈક કરી બતાવવું છે. આફ્રિકાવાળા નેલ્સન મંડેલા બધા શું કહે છે? આફ્રિકાના લોકો હજુ પણ એમ બોલે કે અહીંયા તમે મોકલ્યા ત્યારે મોહનલાલ કરમચંદ મોકલ્યા હતા, પાછા અમે મોકલ્યા ત્યારે ગાંધીજી કરીને મોકલ્યા છે. વિચારનો આ પ્રભાવ છે. એમ આપ સૌ અહીંયા કથા વાર્તા સાંભળવા આવો છો ત્યારે મહાભારતનું પ્રોમિસ છે કે તમે જ્યારે આ ગેટમાંથી અંદર એન્ટર થશો ત્યારે મોહનલાલ તરીકે આવશો. 7 દિવસની પૂર્ણાહુતિ પછી તમને મહાત્મા કરીને પાછા મોકલવા છે. આ મહાભારતનું પ્રોમિસ છે. વિચાર, મોહનલાલમાંથી મહાત્મા સુધી પહોંચાય એનું નામ કથા વાર્તા. મહાભારતની અંદર એ તાકાત છે. વેદવ્યાસના એ શબ્દો છે. શબ્દો પરિવર્તન કરી શકે છે, શબ્દો ફેરફાર કરી શકે. 2 દિવસથી આપણે વેદવ્યાસ રચિત મહાભારતની વાતો સાંભળીએ છીએ. એક પરિવારની કહાની છે. એક પરિવારના નાના મોટા સંબંધો છે, એના પ્રશ્નો છે. એમાંથી આપણને કેવી પ્રેરણા સરસ પ્રાપ્ત થઈ રહી છે. પાંડવ કૌરવોના જન્મની વાતો જાણી, પાંડવ કૌરવ અભ્યાસ કરતા હતા દ્રોણાચાર્ય પાસે, એની વાતો જાણી. દ્રોણાચાર્ય એકલવ્ય એમની પાસે વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા અને દ્રોણાચાર્ય જોયું કે આ તો જ્ઞાતિ, એની તો બિલ જ્ઞાતિ છે, એટલે એને કાઢી મૂક્યા, વિદ્યાભ્યાસ ન કરાવ્યો. એકલવ્ય ત્યાંથી નીકળી ગયા. એકલવ્ય પોતાના આશ્રમની અંદર કોઈક ઝાડ નીચે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. ગ્રંથોમાં ઉલ્લેખ એવો નથી કે એકલવ્ય કોઈ શિલ્પકાર હતા. એમણે સામાન્ય માટીમાંથી એક મૂર્તિ બનાવી, પોતાના ગુરુની મૂર્તિ બનાવી. ગુરુ મને ન ભણાવે ત્યાં બધાની સાથે તો હું મૂર્તિ બનાવી અને ગુરુમાંથી વિદ્યા આત્મસાત કરીશ. ગુરુની મૂર્તિ રાખી, એની સામે રોજ બેસે, પ્રાર્થના કરે, ગુરુજી વિદ્યા આપજો. આપનું પ્રત્યક્ષ સ્વરૂપ નહીં તો પરોક્ષ સ્વરૂપ, એમાંથી મારે વિદ્યા આત્મસાત કરવી છે. અને વિદ્યા આત્મસાત થઈ, મૂર્તિમાંથી વિદ્યા. કાલે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે હિન્દુ ધર્મની પવિત્ર માન્યતાઓ છે અવતારવાદ, કર્મ સિદ્ધાંત અને સાથે સાથે આપણી આ મૂર્તિ પૂજા. આપણે સૌ મૂર્તિ પૂજકો છીએ. ભાગ્યે જ આ સભામાંથી કોઈ એવો એક પણ હિન્દુ હશે કે જેના ઘરમાં કોઈ દેવી દેવતાનો ફોટો ના હોય. અરે ઘરમાં નહીં, આપણે આપણી કંપનીમાં ફોટા લગાવીએ છીએ ભગવાનના. અરે કંપનીમાં નહીં, આપણા ક્યાંક પાકીટમાં ભગવાનનો કે દેવી દેવતાનો ફોટો રાખતા હોઈશું. એને પ્રથમ પગે લાગી અને પછી પ્રારંભ કરીએ છીએ. અરે લગ્નની કંકોત્રીમાં ભગવાનના ફોટા છાપીએ છીએ. દરેક જગ્યાએ આપણે ભગવાનને આગળ રાખીએ છીએ. એ આપણી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર માન્યતા છે. પણ કોણ જાણે બિન સાંપ્રદાયિકતા એનું વરવું સ્વરૂપ પકડી રહી છે. આપણા ગુજરાત જેવાની અંદર મારે દુઃખ સાથે કહેવું પડે છે આ વ્યાસપીઠ ઉપરથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે યુનિવર્સિટીની અંદર રૂમની અંદર, ક્લાસરૂમની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જલારામ બાપાના ફોટોગ્રાફ હોય. એને હવે સરકાર કે શિક્ષણ જગત કાઢી રહ્યું છે. કોઈ ક્લાસની અંદર ફોટા ના જોઈએ. કેમ ફોટા ના જોઈએ? કારણ કે મીરાબાઈ સાંપ્રદાયિક થઈ જાય છે, નરસિંહ મહેતા સાંપ્રદાયિક થઈ જાય છે, જલારામ બાપા સાંપ્રદાયિક થઈ જાય. અરે જેણે આખી જિંદગી દેશના ઉદ્ધાર માટે વિતાવી દીધી, આવા સત્પુરુષોને તમે સાંપ્રદાયિક કહેશો? એના ફોટા કાઢી નાખવાના તો સચિન ના લગાવો, હીરો હિરોઈન ના લગાવો. દેવીને દેવતાના ફોટા શું નુકસાન કરી શકે છે? પણ કોણ જાણે નીતિ એવી બધી હોય છે. ભગવાન અને સંતના ફોટા એ પ્રેરણા આપે છે. અરે કેટલાક ફોટા જોવાથી કામ જન્મે છે, ભગવાન અને સંતનો ફોટો જોવાથી અંતરમાં રામ જન્મે છે. 12 ફિલ્મોના ફોટા જોવો, અંદર કામ જન્મશે. ભગવાન અને સંતનો ફોટો રાખવાથી અંદર રામ જન્મે. એને જોયા પછી આપણને લાગે આવું જીવન જીવવા જેવું છે. એની મુખાકૃતિ પરથી આપણને સંતોષની અનુભૂતિ થાય, આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. એના માટે આ મૂર્તિ પૂજા છે. દરેક મંદિરમાં આપ દર્શને જાઓ છો, ભગવાન આગળ જઈએ, કેટલા સંતોષની, શાંતિની અનુભૂતિ આપણને થાય છે. ભગવાન સ્થૂળ છે, પથ્થરના બનેલા છે, પણ એ પથ્થર આગળ માણસ કેવી આંખો મીંચીને સ્થિર બની જાય છે. એક અંતરદ્રષ્ટિ થાય, ભગવાન આગળ ગદગદ કંઠે બની જવાય છે. જો આપણો હૃદયનો ભાવ હોય, ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 68ના વતનાવતમાં લખ્યું છે, 8 પ્રકારની પ્રતિમામાં અને સંતની અંદર ભગવાન પ્રગટ રહે છે. આપણી ભાવના હોય તો ભગવાન આપણને આપે જ છે, ફળ ચોક્કસ આપે છે, એની અનુભૂતિ થાય છે. તો હિન્દુ ધર્મની આ પવિત્ર માન્યતા મૂર્તિ પૂજામાં દ્રઢ આસ્થા રાખવી, વિશ્વાસ રાખવો કે સાચી છે. આપણી ભાવના મુજબ આપણને ચોક્કસ ફળ પ્રાપ્ત થાય છે. અમેરિકાના એક પ્રેસિડેન્ટ થઈ ગયા,
રૂઝવેલ્ટ સાહેબ, એ રૂઝવેલ્ટ એમના ટેબલ ઉપર અબ્રાહમ લિંકનનો ફોટો રાખતા. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કેટલાક લોકોએ કે તમે લિંકનનો ફોટો કેમ રાખો છો? એ તો થઈ ગયા, અને થઈ ગયેલાને ફોટા કાઢી નાખવાના હોય, એનો ફોટો કેમ રાખો છો? રૂઝવેલ્ટ એમ બોલતા કે જ્યારે જ્યારે મારા જીવનમાં કંઈ પણ પ્રશ્ન આવે અને ભારે નિર્ણય લેવાના થાય ત્યારે હું લિંકનના ફોટા સામે જોઉં છું, અને લિંકનના ફોટા સામે જોઈને પૂછું છું કે લિંકન સાહેબ, તમારે પણ રાજકારણની આવી આંટીગુટી આવતી, આવા પ્રશ્નો આવતા, એની વચ્ચે તમે કઈ રીતે સમાધાન કાઢતા હતા? અને લિંકનનો ફોટો મને પ્રેરણા આપે છે. એમ આપણા ઘરમાં રામના ફોટા રાખીએ છીએ ત્યારે રામનો ફોટો ખાલી સારો લાગે છે એટલે નથી રાખતા. આપણા જીવનમાં પ્રશ્ન આવે અને પિતાશ્રીની કેટલીક આજ્ઞા આપણને પાળવાનું મન ના થાય ત્યારે રામના ફોટા સામે જોઈને પૂછો અને રામને કહો કે તમે તમારા બાપુજી દશરથના એક વચને 14 વર્ષ માટે વનમાં જતા રહ્યા, તો મારા બાપુજી દૂધ લેવા મોકલે છે, મારે જવું જ જોઈએ ને. અરે રામનો ફોટો એના માટે રાખવાનો છે. રામનો ફોટો રાખ્યા પછી રામને કહો કે તમે સીતા સિવાય બીજો સંકલ્પ કર્યો નથી, તો મારા જીવનની અંદર કોઈ બીજી પારકી સ્ત્રીને જોયા પછી કોઈ મલિન ભાવ ન જન્મે. રામનો ફોટો એટલે રાખવાનો છે. કૃષ્ણ ભગવાનનો ફોટો રાખીએ, વાંસળી વગાડતા એટલે ના. કૃષ્ણના ફોટા સામે જોઈને રોજ પ્રાર્થના કરીએ કે તમે જન્મ્યા ત્યારથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન, દુઃખ દુઃખ ને દુઃખ, છતાં તમે સતત વાંસળી વગાડ્યા કરી છે, તો એ ભગવાન મને પ્રેરણા આપજો કે મારા દુઃખોને હું સતત લોકોને કીધા ના કરું. એટલે કૃષ્ણનો ફોટો રાખવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણના ફોટા, પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાખીએ. 91 વર્ષની એમની ઉંમર છે, શરીરમાં કેટલી તકલીફો છે, બાયપાસ સર્જરી, હાર્ટ એટેક, આંખમાં મોતિયો, લેન્સ પહેરે છે, ગોલબ્લેડર કાઢી નાખ્યું, પગે વાની તકલીફ, થાપાની ગાંઠ કાઢી નાખી, છતાં આજની તારીખે રોજના કેટલાય માણસોને મળવું કરવું, 14 કલાક સેવા ભક્તિ કરવી અને જીવનની અંદર ક્યારેય કોઈ કલંક ન લાગવા દેવું, દેશ વિદેશમાં ફરવા છતાં ત્યારે એમના ફોટા સામે જોયા પછી પ્રાર્થના કરવી કે આપ આવા પવિત્ર રહી શકો છો તો અમને પવિત્રતાની દીક્ષા આપજો. એના માટે ભગવાન અને સંતના ફોટા આપણે રાખીએ છીએ. કેટલાક લોકો કે આ ફોટા રાખવા એ વ્યક્તિ પૂજા છે. અરે વ્યક્તિ પૂજા નથી, વ્યક્તિત્વની પૂજા છે. વ્યક્તિની પૂજા ન હોય, વ્યક્તિત્વની પૂજા છે. અમિતાભ બચ્ચનના ચપ્પલની પૂજા થાય છે કલકત્તામાં. અમિતાભ બચ્ચનનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે બચ્ચન સાહેબના ચપ્પલ ત્યાં રાખ્યા છે, 7-8 ફૂટના માપના રાખ્યા હશે, અને ચપ્પલ ત્યાં મૂકી અને એની પૂજા કરે છે બચ્ચનના દર જન્મદિવસે. અરે બચ્ચનના ચપ્પલની પૂજા થાય તો ભગવાન અને સંતના ચપ્પલની પૂજા કેમ નહીં? એના મંદિર બને. ધર્મેન્દ્રનું મંદિર છે, ધર્મેન્દ્ર હીરો થઈ ગયા, ઘણા બધા તો એના પરિચયમાં હશે. એનું મંદિર બન્યું છે. હિરોઈનોના મંદિર બને છે. સોનિયા ગાંધીનું મંદિર બને છે નાગપુરની અંદર. એ કયા દેવી છે? જો એમના મંદિર થતા હોય તો ભગવાન અને સંતના મંદિર થાય એમાં શું તકલીફ થાય છે? એમના મંદિર થાય કે જેને સમગ્ર જીવન દરમિયાન સતત પ્રેરણા આપ્યા કરી છે. બરાબર છે, એ વ્યક્તિએ સારું કામ કર્યું છે, આદર છે, તમે મંદિર બનાવો છો, તો ભગવાન અને સંત તો નિષ્કલંક જીવન જીવી ગયા છે, સતત પ્રેરણા આપ્યા કરે છે, એના માટે એમના મંદિર છે, એટલે એમની મૂર્તિ પૂજા છે. એકલવ્ય આપણને શીખવાડતો ગયો છે કે તમારા ગુરુને નજર સમક્ષ રાખો. કદાચ ગુરુ પ્રત્યક્ષ હાજર ના હોય તો એનો ફોટો રાખો, એની સામે જુઓ, એમાંથી તમને પ્રેરણા સતત પ્રાપ્ત થયા કરશે. એકલવ્ય વિદ્યા આત્મસાત કરી પછી દ્રોણાચાર્ય પોતાના શિષ્યો સાથે, પાંડવો સાથે આગળ વધતા હતા. કાલે ઉલ્લેખ કર્યો, એક કૂતરું સખત ભસતું હતું, અચાનક કૂતરાનો ભસવાનો અવાજ બંધ થઈ ગયો. તપાસ કરાવી કે કૂતરું ભસતું કેમ બંધ થયું, તો કૂતરાના મોઢાની અંદર તીર વાગી ગયેલા. કૂતરાને નહોતું વાગ્યું, મોઢાની અંદર તીર એવા એઝ ઇટ ઇઝ ભરાવી દીધા, ભસવાનું બંધ થઈ ગયું, પણ કૂતરાને બિલકુલ ઈજા ન થઈ. શિષ્યો ગુરુજીને પૂછે છે, ગુરુજી કોણ છે આવો શક્તિશાળી, બુદ્ધિશાળી, આવો બાણવીર? તપાસ કરતા ખબર પડી તો એકલવ્ય હતા. પૂછ્યું, ભાઈ આ કોણે કર્યું? મેં કર્યું છે. કોણ છે? દ્રોણ શિષ્ય એકલવ્ય. પરિચય કેવો આપે છે? દ્રોણાચાર્યનો શિષ્ય એકલવ્ય. ક્યાંથી શીખ્યો આ બધું? ગુરુજી આપની કૃપા થકી, આપે તો શીખવાડ્યું છે. અરે મેં ક્યાં શીખવાડ્યું છે? ગુરુજી હું આપની પાસે શીખવાડ્યો તો પણ હું બિલ જ્ઞાતિનો છે એટલે આપે મને રાખ્યો નહીં, મને મોકલી દીધો, પણ મેં આપની પ્રતિમા બનાવી, એમાંથી મેં વિદ્યા આત્મસાત કરી છે. આપણા થકી તો, આપના થકી તો હું આ શીખ્યો છું. એકલવ્ય બીજું આપણને શીખવે છે. ફોટા તો આપણે રાખીએ છીએ, પણ કામ થાય એટલે એમ બોલીએ છીએ કે મારા લીધે થયું, આ મારા લીધે થયું. ઘણા ભગવાનનો ફોટો ખિસ્સામાં રાખે પણ બોલે એમ કે આ તો આપણા લીધે થયું. એમ નહીં, ભગવાનને લીધે થયું, ગુરુએ કર્યું, એની કૃપા થકી થયું છે. રામાયણમાં ઉલ્લેખ આવે છે, રામચંદ્ર ભગવાન લંકાની અંદર રાવણને મારીને પાછા આવ્યા. પાછા આવ્યા પછી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી એ એમના કુમારોના સ્વાગત કરે. તુલસીદાસ લખે છે
હૃદય વિચારતી બારહી બારા, હૃદય વિચારતી બારહી બારા, કવન બાતિ લંકાપતિ મારા, હૃદય વિચારતી બારહી બારા. કૌશલ્યા વિચાર કરે છે કે મારા દીકરાઓ તો નાના છે, અને મેં વાત તો એમ સાંભળી છે કે રાવણ તો 10 માથાવાળો હતો, અને મારા દીકરાઓ આવા નાના, એમણે રાવણને કઈ રીતે માર્યો? અતિ સુકુમાલ મેરે પ્યારે, મારા સુકુમાર છે, નાના છે, યુવક છે, અને એમણે આવા રાક્ષસને કઈ રીતે માર્યો? એટલે રામને પ્રશ્ન પૂછે છે કે બેટા તમે નાના છો, યુવક અવસ્થામાં છો, અને આવડા મોટા રાક્ષસનો સહાર તમે કઈ રીતે કર્યો? એ સમયે રામની જગ્યાએ આપણે હોઈએ તો બડાશ મારવાની પૂરેપૂરી તક હતી ને. આપણે હોઈએ શું કહીએ, એમાં તો એવું છે ને કે આ પતાઈ દીધો, આવ્યો તો બહુ મોટો તાકાતવાળો હતો, પણ આપણી સામે શું ચાલે, આપણે કોણ છીએ, કેમનો ટકે? આપણી જ વાત સતત આપણી જ બડાશ મારવી. રામ શું બોલ્યા? વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજરન મારે. હે માં, વશિષ્ઠજી આપણા ગુરુ, એની કૃપા થકી મેં રાવણને માર્યો. હવે રામાયણમાં ક્યાંય ઉલ્લેખ આવતો નથી કે વશિષ્ઠજી રામની ભેગા લંકામાં ગયા હતા. વશિષ્ઠ ક્યાં હતા ભેગા? છતાં રામ એમ બોલે છે કે મારા ગુરુની કૃપા થકી મેં માર્યા છે. અરે ગુરુ તમારી સાથે ભેગા ના હોય ને છતાં કામ થાય, ગુરુની કૃપા ભેગી હોય છે. તો ગુરુની આગળ રાખો, ભગવાન અને સંતની આગળ રાખીએ, એની કૃપા થકી કામ થાય. આજે જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, અહીંયા બેઠેલા ઘણા બધાએ દિલ્હીનું અક્ષરધામ જોયું હશે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે. 5 વર્ષમાં અક્ષરધામ બન્યું છે, એ તો કલ્પનાતીત છે. ભારત વર્ષની અંદર આવું બિલ્ડિંગ ના બની શકે, કોઈ રીતે શક્ય નથી. એ અક્ષરધામ જે બધું કરી તે બન્યું છે. દિલ્હી અક્ષરધામ જ્યારે બન્યું ત્યારે દિલ્હીની ન્યૂઝ ચેનલ ઉપર એક જોક પ્રસારિત કરવામાં આવતો હતો, ટૂચકા જેવું, દિલ્હીની ન્યૂઝ ચેનલ ઉપર. વોટ વોઝ ધેટ મેટર? મેટર શું હતું? બુશ સાહેબ ઇન્ડિયા ફરવા માટે આવ્યા, મનમોહન સિંહ એમને બધું બતાવવા માટે નીકળ્યા, એમાં તાજમહાલ બતાવવા માટે ગયા. એટલે બુશે તાજમહાલ જોઈને પૂછ્યું કે આ બનાવતા કેટલો ટાઈમ લાગ્યો? આપણા વડાપ્રધાન એમ બોલ્યા કે 25 years ટુ કમ્પ્લીટ ઇટ, અને પૂરું કરતા 25 વર્ષ લાગ્યા. બુશ કે સો લોંગ ટાઈમ, આ જો અમારે અમેરિકામાં બનાવવું હોય તો વી કેન કમ્પ્લીટ ઇન 10 years, અમે 10 જ વર્ષમાં પૂરું કરીએ. એટલે મનમોહન સિંહ બિચારા દુઃખી થઈ ગયા. એક તો આટલું સારું બતાવ્યું, પહેલું બતાવ્યું, એમાં આવું જ બોલે, એટલે પાઘડી ખંજવાળવા માંડ્યા. પછી એમને કુતુબ મિનાર બતાવ્યો. કુતુબ મિનાર બતાવ્યા પછી પૂછ્યું કે આ બનાવતા કેટલો ટાઈમ લાગ્યો? મનમોહન સિંહ સામેથી બોલ્યા કે ઓનલી 10 years, 10 જ વર્ષ. તો બુશ સાહેબ શું બોલ્યા? સો લોંગ ટાઈમ, આ બનાવતા અમારે 5 જ વર્ષ થાય. અમેરિકા છે ને સુપર પાવર છે, એટલે બધામાં ઓછું જ કરી નાખે. બીજા દિવસે એમને અક્ષરધામ બતાવી, દિલ્હી અક્ષરધામ. આ દિલ્હીની ન્યૂઝ ચેનલ પર આવતું હતું, આપણે નહોતા મૂકતા, ન્યૂઝ ચેનલ પર મુકાતું હતું. એની અંદર અક્ષરધામ બતાવ્યા પછી બુશે એવો પ્રશ્ન ન કર્યો કે આ બનાવતા કેટલો ટાઈમ લાગ્યો, પણ બુશે એવું કીધું કે ગઈકાલે આખો દિવસ તમે મને બધે ફેરવ્યો, એના કરતા અક્ષરધામ બતાવી દીધું હોત તો પહેલા અહીંયા લાવવા જેવો હતો. તો મનમોહન સિંહ કે સાહેબ તમને કરી રીતે લાવું? કેમ? કારણ કે ગઈકાલે સવારે જ જમીન લીધી, બપોરે ખાતમુહૂર્ત કર્યું, સાંજે કામ ચાલુ કર્યું, આજે સવારે બની ગયું, આજ તમને લઈને આવ્યો છું. એ કે આટલા ઓછા ટાઈમમાં થઈ ગયું? એ કે ઇટ હેઝ ડન બાય BAPS, આ BAPS દ્વારા થયું છે. શું છાપ ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવે છે? 5 વર્ષની અંદર આ કાર્ય થઈ શકે, એ કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા સંતે કર્યું છે. એ કોઈ સિવિલ એન્જિનિયર નથી, એમણે કંઈ ફાઇન આર્ટ્સ નથી કર્યું, એ કોઈ આર્કિટેક્ટ નથી. 6 ચોપડી ભણેલો એક સાધુ જે પોતાના ખિસ્સાની અંદર એક ફૂટી કોડી નથી રાખતા, એક પાઈ નથી રાખતા, આ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણના નિયમ ધર્મવાળા સાધુ છે. આજે કેટલાક પૈસા રાખતા હોય, એ પૈસા નથી રાખતા, છતાં અક્ષરધામ 5 વર્ષમાં અક્ષરધામ. મુકેશ અંબાણી અક્ષરધામ જોયા પછી 20 મિનિટ ગાળવાની વાત કરતા હતા, 2 કલાક જોઈને ગયા. અને મુકેશ અંબાણીએ વાત કરી કે હું પહેલા એમ માનતો હતો કે આખા ભારતમાં સારામાં સારો પ્રોજેક્ટ કરનારી કોઈ કંપની હોય તો રિલાયન્સ છે, પણ અક્ષરધામ જોયા પછી મારો અહંકાર ઓગળી ગયો કે રિલાયન્સ કરતાં પણ વધારે સારો પ્રોજેક્ટ મેનેજ અક્ષરધામ વાળા કરી શકે છે. આ મુકેશ અંબાણી બોલ્યા. પણ મારે વાત આગળ વિશેષતાવાળી એ કરવી છે કે પ્રમુખ સ્વામીને પૂછ્યું કે અક્ષરધામ તમે ગજબનું બનાવી દીધું,
ત્યારે પ્રમુખ સ્વામી શું બોલ્યા? અમે નથી કર્યું, અમારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે. ગુરુને આગળ કરો, ગુરુની કૃપા થકી થાય છે, આપણે કાંઈ જ કરતા નથી. અને થોડાક વર્ષ પહેલા બોચાસણ ગામ છે બોરસદની બાજુમાં, ત્યાં એક ઇન્ટરવ્યુ રાખેલો. ભારત સરકારે પ્રયત્ન કર્યો કે ભારતમાં જેટલા કે આવા મહાપુરુષો છે એના અવાજ સાચવી લઈએ, રેકોર્ડ કરી લઈએ, આર્કાઇવ્સની અંદર રાખીએ. જેમ અત્યારે આપણને ગાંધીજીનો અવાજ સાંભળવા મળે કેટલો આનંદ થાય કે બાપુ આવું બોલતા હતા. સરદારની સ્પીચ સાંભળવા માટે વિવેકાનંદ સ્વામીનો અવાજ સાંભળવા મળે તો એમ 1000 વર્ષ પછી લોકો પ્રમુખ સ્વામીનો અવાજ સાંભળશે તો બોલશે કે હો પ્રમુખ સ્વામી આવું બોલતા હતા. કદાચ આપણી સીડી ડીવીડીઓમાં પાછું કરપ્ટ થઈ જાય, વાયરસ આવી જાય, સચવાય ના સચવાય, ખુલે નહીં. એટલે આર્કાઇવ્સની અંદર ખૂબ સારા ઇન્સ્ટ્રુમેન્ટમાં અવાજ સાચવવાનું નક્કી થયું. પણ કઈ રીતે સાચવો એમના માટે ઇન્ટરવ્યુ લેવું. રઘુવીર ચૌધરી બધા લેખકો એમની પાસે ગયા બોચાસણમાં. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો. પહેલો પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારી સંસ્થા દ્વારા આટલું ભગીરથ કાર્યો થાય, 163 પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ, આ બધું કઈ રીતે મેનેજ કરો છો? સ્વામીજી કે ભગવાન સ્વામિનારાયણની કૃપા, અમારા ગુરુના આશીર્વાદ, એને લીધે આ બધું થાય છે. ઓકે, એ લોકોએ લખી નાખ્યું ને રેકોર્ડ થઈ ગયું. બીજો પ્રશ્ન એ કે આ અક્ષરધામ બનાવી બધા મંદિરો કરો છો, આટલા બધા મંદિરો દેશ વિદેશમાં, વિદેશની ધરતી ઉપર આટલા મંદિરો, અમેરિકામાં 70 મંદિર, યુરોપમાં 15 મંદિર, આફ્રિકામાં 19 મંદિર, ઓસ્ટ્રેલિયામાં મંદિર, હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડો છો, આ કઈ રીતે થાય? એ કે અમારા ભગવાનનો સંકલ્પ હતો કે પાંદડે પાંદડે સત્સંગ થાય અને અમારા ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદ હતા કે બધું રંગાઈ જાય એટલે થાય છે. પછી એ લોકોએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે એ બધું જ સમજ્યા, પણ આ ભણેલા ગણેલા નવ યુવાનો 18, 20 વર્ષના, 21 વર્ષના, કેટલાક એન્જિનિયરો, કેટલાક ડોક્ટરો, કેટલાક સીએ, કેટલાક સીએસ, કેટલા અમેરિકાના, કેટલાક આફ્રિકાના, કેટલાક બ્રિટનના, મા બાપના એકના એક 90 જણા, કેટલાક 80 વર્ષે ત્રીજા લગ્ન કરે છે અને આ લોકો 21 વર્ષે સાધુ થઈ જાય છે. શું તમે કરો છો? કયા પ્રકારની પ્રેરણા આપો છો? શું રહસ્ય છે? એટલે સ્વામીજી જવાબ આપવા જતા હતા તે પહેલા રિપોર્ટરે કીધું કે સ્વામીજી જવાબ હાલ નથી સાંભળો, એ પહેલા એક કન્ડિશન મૂકવાની છે. શું કન્ડિશન? એ કે આનો જવાબ તમારે ભગવાનનો સંકલ્પ, ભગવાનના આશીર્વાદ, ગુરુની કૃપા એ બધું વચ્ચે નહીં લાવવાનું, એના સિવાય આપવાનું. ભગવાન વચ્ચેનો આવવા જોઈએ જવાબમાં, પછી ગુરુનો આવવા જોઈએ અને જુદો કંઈક જવાબ જોઈએ છે મારે. એટલે સ્વામીજી થોડીક વાર મૌન સેવ્યું. પેલા લોકો જવાબની રાહ જોતા હતા શું આપશે. સ્વામી કે સાહેબ તમારી વાત સાચી, તમે પૂછ્યું કે આટલા બધા નવયુવાનો કેમ ના ખેંચાય છે, પણ એમાં વાત તો એવી છે કે તમે ના પાડીશ, પણ અમારે તો ભગવાનને લીધે જ આ બધું થાય છે, અમારે તો ગુરુ વગર આ થાય જ નહીં. ના પાડવામાં આવે છતાં પણ જે શિષ્યના મુખમાંથી ગુરુનું નામ જ નીકળે એનું નામ એકલવ્ય જેવી ગુરુ ભક્તિ છે. એ આપણને શીખવાડે છે કામ બધું તમે જ કરો પણ છતાં એમ બોલો કે ગુરુની કૃપા થકી આ થાય છે. એકલવ્ય આટલું સુંદર કાર્ય કર્યું, ગુરુને આગળ રાખ્યા. એકલવ્યની આ બાણ વિદ્યા જોઈ બધા ખુશ થઈ ગયા, પણ અર્જુનને થોડી તકલીફ થઈ. શું પ્રશ્ન? કારણ કે દ્રોણાચાર્યએ તો આશીર્વાદ આપ્યા હતા કે વિશ્વની અંદર તું શ્રેષ્ઠ બાણવીર થઈશ, પણ મારા કરતા વધારે સારો. એટલે એને દ્રોણાચાર્ય સામે જોઈ, ગુરુજી તમે મને આશીર્વાદ આપ્યા હતા કે આખા વર્લ્ડની અંદર તું બેસ્ટ બાણવીર થઈશ, તો આ તો મારા કરતા આગળ નીકળી જાય એવો થયો, હું શું કરીશ હવે? જો આપણને બીજાની સતત ચિંતા રહ્યા જ કરે છે, કોક આગળ નીકળી જાય ને એના ટેન્શનમાં જ આપણે જીવન જીવીએ છીએ. અને દ્રોણાચાર્યએ થોડોક પક્ષપાત રાખ્યો, અર્જુન કરતા આગળ ન નીકળવો જોઈએ, મારો શિષ્ય અર્જુન છે, આ તો પરોક્ષનો શિષ્ય છે, એટલે અર્જુન કરતા આગળ ન નીકળવો જોઈએ. તો કે છે તું મને ગુરુ માને છે તો ગુરુએ આપણને ભણાવ્યો તો દક્ષિણા તો આપવી જોઈએ ને. હા બોલો ગુરુજી, શું દક્ષિણા જોઈએ છે? બીજું કાંઈ દક્ષિણામાં મારે જોઈતું નથી, કોઈ ટ્યુશન ફી નહીં, કોઈ બીજું ગિફ્ટ નહીં, પણ તારો જમણા હાથનો અંગૂઠો તું મને આપી દે. જમણા હાથનો અંગૂઠો તો બાણવીર માટે એક અનિવાર્ય વસ્તુ છે. અંગૂઠા વગર કઈ રીતે તીર પકડી શકાય, કઈ રીતે છોડી શકાય? દ્રોણાચાર્યના મનની અંદર અર્જુન પ્રત્યેનો પક્ષપાત જન્મ્યો. દ્રોણાચાર્ય મોહાંધ થઈ ગયા, અર્જુનમાં મોહાંધ થઈ ગયા, અને એક આદર્શ શિષ્ય એકલવ્યનો અંગૂઠો કપાવી નાખવાની વાત કરે છે. આપણે બધા પણ ક્યારેક દ્રોણ જેવા આધુનિક દ્રોણ મોહાંધ બની જઈએ છીએ. આપણે કોઈના અંગૂઠા નથી માંગતા, પણ જોજો સમાજની અંદર, પરિવારની અંદર તમને જે વ્યક્તિ ગમતો હોય ને, એટલે એનામાં ઓછી આવડત હોય તો એને આગળ લેવો હોય, એટલે જે વધારે આવડત વાળા હોય એના અંગૂઠા કાપી નાખવાના, એને સત્તા નહીં સોંપવાની. તમને ખબર પડે કે આ વિજય પ્રાપ્ત કરે એવો છે પણ નડે એવો છે, એટલે એને ટિકિટ બિકિટ ના આપે, કાગો પાછો વેતરી નાખે, આ ભાવના સતત ચાલ્યા કરે છે. આ તમને દેખાય જ. આ કાંતિભાઈ બેઠા છે એટલે વાત નથી કરતો, આ સતત આ ચાલ્યા કરે છે. આધુનિક દ્રોણની આ વૃત્તિ છે, જે તમને નડતા હોય એના અંગૂઠા કાપવા ના જ, આગળ ન આવવા જોઈએ.
આ વૃત્તિ સતત માણસોની અંદર આ કરે છે. પક્ષપાતને લીધે હોદ્દો નહીં સોંપે, સારી આવડત હશે તો આગળ નહીં વધારે. આધુનિક દ્રોણની વૃત્તિ છે. તમને જેના પ્રત્યે પ્રેમ હોય એ સામાન્ય હોય છતાં પણ એને સત્તા આપો, હોદ્દો સોંપો, એને આગળ કરો, એના જ વખાણ કરો. જેનામાં ગુણ હોય એને બાજુ પર રાખી દેવા. દ્રોણની વૃત્તિ, પક્ષપાતની વૃત્તિ. દ્રોણે માગણી કરી, અંગૂઠો માગ્યો. બીજા બધા શિષ્યો જોઈ રહ્યા છે પાંડવો કે અંગૂઠો કાપીને આપશે, અને એકલવ્ય ક્ષણના પણ વિલંબ વગર છરી લઈ આવ્યા અને અંગૂઠો પકડી પોતાના હાથે અંગૂઠો કાપવાનો. અરે આપણને ટાંકણી અડી જાય અને શાકભાજી કે ફ્રૂટ સુધારતા હશે, ચપ્પુ વાગે તો પણ વેદના થાય, જાતે અંગૂઠો કાપવાનો. પણ ગુરુ જો રાજી થતા હોય તો અંગૂઠો શું, મસ્તક કાપીને આપી દેવા તૈયાર છું. ગુરુ ભક્તિ એકલવ્યની આ હતી. દાન કરતા પહેલા સહેજ તો વિચાર આવે ને કે અંગૂઠો આપ્યા પછી હું શું કરીશ. આપણે દાન કેવું કરવાનું, જે આપણને એક્સ્ટ્રા હોય એ જ આપવાનું હોય ને, જે વધારાનું હોય આપવાનું. આપણા ઘરે સાંજે પેલા માગવા વાળા આવે તો કઈ પૂરી આપવાની હોય, તાજી તળેલી કે હવાની વધેલી રોટલી? રોટલી જ અપાય ને ભાઈ. જે એક્સ્ટ્રા હોય એ જ આપવાનું હોય, જે આપણા કામનું હોય થોડું આપી દેવાનું હોય. ઘણા ભિખારીઓ રોડ પરથી ફરતા હોય છે તો કયા શર્ટ પેન્ટ આપવાના હોય? જે નવા શીવડાયો હોય હમણાં એ ના, જે 3 વર્ષથી પહેરતા હતા હવે પહેરવા નથી ગમતા એ જ કપડા ભિખારીને આપવાના. માણસ માત્રની આ વૃત્તિ છે કે જે આપણને કામ લાગે એવું ના હોય એ જ દાનમાં અપાય, એવું જ દાન કરાય. એકલવ્યને તો અંગૂઠો કામનો છે, એના વગર કોઈ બાણ વિદ્યા કરી શકે એમ નહોતો, છતાં ગુરુજી બોલ્યા આપી જ દેવાનું. દાન આને કહેવાય, સમર્પણ આને કહેવાય. સમર્પણ કરી દેવાનું. ગુરુ અને ભગવાન અને સંતના વચનની અંદર સમર્પણ. ભારત વર્ષની આ પ્રણાલિકા ચાલે છે કે ગુરુ જે માગે, ગુરુ જે કહે એ કરી દેવાનું. ભગવાન સ્વામિનારાયણના વખતથી આપણી આ સંસ્કૃતિ, આમ તો યુગોની આપણી સંસ્કૃતિ ત્યાગની છે, આપણી સંસ્કૃતિ સમર્પણની સંસ્કૃતિ છે. જતું કરવાનું. ગુરુ ગમે તે આદેશ કરે. યોગી કૃષ્ણ પ્રેમ તો એમ કહેતા કે તમારા ગુરુ જો તમને મગર પર સવારી કરવાનું કહે, તમારા ગુરુ તમને વાઘના મોઢામાં, સિંહના મોઢામાં મસ્તક મૂકવાનું કહે તો પણ નચિંત થઈ અને મગર પર બેસી જજો અને સિંહના મોઢામાં મસ્તક મૂકી દેજો. કારણ કે ગુરુને ખબર છે કે આમ કરવાથી તમને કોઈ નુકસાન નહીં થાય. ગુરુ તમને એમ કરીને પણ અમર કરાવવા માંગે છે. આ ગુરુ ભક્તિ છે જે આદર્શ શિષ્ય બન્યા એ કરી શકે. બાકી કેવા ચેલા હોય, ચેલા તું મારા લેકિન કહ્યા નહીં કरूंगा. ઘણા આવા હોય છે. ગુરુ રાખે, ફોટા રાખે, મોટા મોટા ફોટા રાખે, પણ ચેલા તુમારા કયા નહીં કरूंगा. એકવાર આવા ગુરુ હતા, ચેલો હતો બખડ જંતર. તે ગુરુજી રૂમમાં હુતા હતા, ચેલો એ બાજુમાં પથારી પાથરીને હુઈ ગયો અને ગુરુજીને ત્યાં પેલું રૂમની અંદર સુતા હતા, કુટીર જેવાની અંદર. એવામાં બત્તી ચાલુ હતી, દીવો હતો એ વખતે, દીવો કે ફાનસ. એટલે ગુરુજીએ ચેલાને કીધું, હે ચેલા સખારામ, એ બત્તી બુઝા દેતો. તે ચેલો એક તો આડો પડ્યો તો એને ઊભા થવાની બિલકુલ ઈચ્છા નહીં. તે ચેલાએ જવાબ શું આપ્યો ગુરુજીને? आप अपनी आंखें बंद कर लो, बत्ती अपने आप बुझ जाएगी. आंखों બંધ કરો, બત્તી બંધ જ છે. ગુરુ કે આ તો આરો ખરો મળ્યો છે. જવાબ એનો સાચો હતો. પાછો આંખો બંધ કરાવે. ગુરુજી કે આનો ઊભો તો કરવો જ છે. ગુરુએ પાછા વટે ચડ્યા. તે ગુરુજી કે દેખ તો સહી ચલે, બહાર બારિશ આતી યા નહીં, બહાર વરસાદ પડે છે કે નહીં, જો ઊભો થઈને. એના માટે બહાર જવું જ પડે. એવામાં અચાનક બિલાડી આવી. તે પેલો ચલો હુતા હુતા શું કે, અભી બિલ્લી બહાર से आई है, ऊपर हाथ लगा दो, भीगी है तो बारिश चालू है. પલળેલી હશે બારિશ ચાલુ હશે. ગુરુજી કે આ તો ખરો મળ્યો ચારો, ઊભો થતો જ નથી. ગુરુજી કે આને કંઈક તો દાવ અજમાવવો પડશે, ઊભો કરવો જ. એટલે પવન બહુ આવતો હતો, એટલે કે દરવાજો બંધ કર, બારી બંધ કર. ગુરુજી કીધું ખિડકી બંધ કરી દે, એમાં તો જવું જ પડે. એ ક્યાં રિમોટથી ખિડકીઓ બંધ થાય? ગુરુજી કે ચલ ખિડકી બંધ કરતો. તો ચેલો હુતા હુતા શું બોલ્યો? 2 કામ મહિને કિए, 1 કામ તો આપ કરો. એટલે 2 માં તે કર્યું શું? આવા ચેલા હોય ગુરુનું શું ધોળે? જે બાપનું ના ધોળે, બાવાન ધોળે, કાંઈ ન કરે. આવા ચેલાની આદર્શ શિષ્ય એકલવ્ય જેવા કે જે ભગવાન અને સંતના વચનની અંદર સર્વસ્વ કુરબાન કરવા થાય. આ ગુણાતીત પરંપરામાં ભગતજી મહારાજ એવા થઈ ગયા જે જુનાગઢની અંદર રહેતા અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો. આ ભગવાન સ્વામિનારાયણની બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ઉપર બેઠા છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજની આજ્ઞા કરી કે જ્યાં ગિરનારને બોલાવી લાવો, ગિરનારને બોલાવી લાવો. હવે ગિરનાર કોઈ વ્યક્તિ નથી, ગિરનાર તો એક પર્વત છે, એક ડુંગરો છે. ગિરનાર કઈ રીતે આવે? એટલે ભગતજી મહારાજ તો ઉપડ્યા ગિરનારને બોલાવવા માટે. એટલે આજુબાજુ બીજા ચેલાઓ, બીજા ભક્તો, શિષ્યો હોય ને, એટલે આ પ્રાગજી ક્યાં જાય છે
એ કે ગિરનારને બોલાવા. અલા ગુરુએ મૂરખ ને ચેલોય મૂરખ. ગિરનાર પથ્થરનો છે, એ થોડો આવે. એ કે ગુરુજી આજ્ઞા કરી છે તેમને ખબર નહીં પડતી હોય, છતાં મને આજ્ઞા કરી છે. ગુરુએ કીધું એટલે જવાનું જ, પણ જઈને શું કરીશ? એ કે હું ગિરનાર આગળ જઈને બૂમ પાડીશ કે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી તને બોલાવે છે. આવશે તો એને લાભ થશે, નહીં આવશે તો એ વિમુખ થશે. હું આજ્ઞા ન પાડીને હું શું કરવા વિમુખ થઉં? મારા ગુરુની આજ્ઞા એટલે કરવાનું જ. ગિરનાર બોલાવા જાય. ઘણા કે સ્વામી આ મને કે તમે ગિરનાર બોલાવા જઈએ. જાણ્યા પછી હા, હવે આપણે ગિરનાર નથી બોલાવા. આવતીકાલે એક જણાને લઈને આવજો, એક જણાને બોલાઈને આવો, એ ગિરનાર બોલાવા જેવું છે. ઘણાને કહીએ ભાઈ બીજાને લઈને આવો ને, આ બાવરસ આ બીજા બાલોડિયા બધા બેઠા, એક જણાને લઈને આવો ને, એ સારું કોઈ માનતું નથી. આવડા મોટા મોરબીમાં 2 જણા તમારું કયું ન કરે તો શું તમારી ક્રેડિટ છે, શું તમારી પ્રેસ્ટીજ છે? 2 જણા તમારા કહેવાના વચન પર આપણી પારાયણમાં ન આવે. ઘણા કે યાર ગિરનાર જેવા હોય છે, હલતા જ નથી. એટલે ગિરનાર જેવા હોય તો એ આજ્ઞા પાડો, જાઓ વાતચીત કરો એને કે કથામાં જવાનું છે, વાત કરવી છે, સમાગમ કરવાનો છે. ગુરુના વચનમાં વર્તું એટલે જે આપણા મનમાં ના બેસે, જે સમજાય એવું નથી, છતાં એ આદેશનું પાલન કરવું છે. ગુરુના આદેશની અંદર વર્તે છે. આજે દેશ વિદેશની અંદર એવા દરેક સંપ્રદાયમાં, નહીં કેવળ આ જ સંપ્રદાય, વિશ્વના અનેક સંપ્રદાયમાં એવા સંતો ભક્તો થયા છે કે જેણે ગુરુના આદેશનું પાલન કર્યું છે, એ આગળ વધ્યા છે, સમર્પણ કર્યું છે, જતું કર્યું. એકલવ્ય અંગૂઠો આપ્યો, એને ખબર નહીં હોય કે અંગૂઠો આપી દીધા પછી હવે હું બાણ નહીં ચલાવી શકું. પણ એકલવ્ય વિચાર એ કર્યો કે બાણ ચલાયા પછી ગુરુનો જેટલો રાજીપો થશે એના કરતા અંગૂઠો આપ્યા પછી વધારે રાજીપો થશે. સમર્પણમાં રાજીપો છે, દાનમાં રાજીપો છે, ઘસાઈ જવામાં રાજીપો છે, ત્યાગ કરવામાં રાજીપો છે. અરે આપી તો જોજો કોઈને, ત્યાગમાં રાજીપો છે. ગઈ વખતે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે આપણે જમીએ એમાં જે મજા આવે છે, પણ આપણા ભાગનું કોકને આપીએ ને એમાંય મજા હોય છે, આનંદ હોય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ ભાદરા જતા ડાંગરા ગામ આવે છે, અને ડાંગરા ગામમાં બિરાજમાન હતા. ઉનાળાના દિવસો અને સિઝનનો પહેલો ને છેલ્લો કેરીનો રસ આવેલો, અને કેરીનો રસ બધાને જમાડ્યો અને પોતે જમવા બેઠા. જેઓ રસ ખાવા જતા હતા, છેલ્લે થોડો વધ્યો હતો, ત્યાં બહારથી કોઈ હરિભક્તની બૂમ સંભળાઈ, એ જોગી મહારાજ અમારે હજી જમવાનું બાકી છે, રાખજો. યોગીજી મહારાજને ખબર પડી ભક્તો આવ્યા છે, એટલે એમના પત્તરમાં પીરસેલો રસ કાઢી દીધો, તપેલીમાં પાછો આવે એને રસ જમાડી દીધો, પ્રેમથી જમાડ્યો. અને પછી તો પોતે દાળ ભાત જમીન ઊભા થઈ ગયા, માળા ફેરવતા ફેરવતા હસ્તે મુખે બેઠા. હવે આપણે રસ પીધો હોય તો મોઢું મલકાય, પણ કોકને દેવો પડ્યો હોય પછી શેમનું મલકાય? આપણા ભાગનો કોકને આપવો પડે પછી મોઢું કેમનું મલકાય? યોગીજી મહારાજ મલકાતે મુખે બેઠા. આપણે આપી નથી શકતા, આપણે એવો આનંદ ભોગવી નથી શકતા, કારણ કે સમર્પણ કરીએ તો આનંદની અનુભૂતિ થાય ને. આપણા હાથમાં ક્યાંક જ્યુસનો ગ્લાસ આવે ને, કેરીનો રસ, અને તમને ખબર પડે કે સામેથી કોક આવે છે, તો કેટલાક જોવે કે હવે પેલો આવે છે એટલે મોઢે અડાડી દે, અને મોઢે અડાડીને પેલો નજીક આવે એટલે શું કે જરાક લેટ પડ્યા, એઠો થઈ ગયો. અરે એઠો થઈ ગયો ને, અરે તે કરી નાખ્યો, તારે આપવો નહોતો એટલે. આ વૃત્તિ છે આપણી, એઠું કરી નાખીએ, આપવું નથી એટલે જતું કરીએ. એક પેંડો તમારી પાસે આવ્યો અને બીજા ભાઈ બાજુમાં આવી ગયા, બીજો પેંડો નથી રહ્યો, હવે અડધો કરવાનો છે. તમે ગમે તેટલી સાવચેતી રાખો, વર્નિયર કેલિપર્સ લઈને બેસો ને તો પણ એના ટુકડા કરો ને, અને જો તમે ટુકડો કર્યો ને તો મોટો ભાગ તમારી બાજુ જ આવે. જોજો, નાના છોકરાને ભાગલા પડવાનું કહેજો, કેળાના 2 ટુકડા કરવાનું કહેજો, અને એમ કહો અડધું તાર નાના ભાઈને આપતો નહીં આપી શકે. જે ઉદાર હશે એ જ આપશે, દિલદાર હશે જ આપી શકે. સમર્પણ, ત્યાગ, ત્યાગમાં આનંદ છે, સમર્પણમાં આનંદ છે, કરી જોઈએ. આ પારાયણ ચાલે છે, આ બધા કેટલાક બધા સેવા કરી છે, આર્થિક સેવાની અંદર જોડાયા છે. આ દેશ વિદેશમાં જે કંઈ મંદિરો થાય છે, અમે સિદ્ધસરમાં ગયા હતા અને ઉત્સવ બધો કર્યો, નાના મોટા બધા જોડાયા છે. બીજી ઘણી જગ્યાએ નાના મોટા મંદિરો થાય છે, ઉત્સવ થાય છે. લાખો રૂપિયા લોકો જતા કરે છે મંદિરો માટે, સંસ્થા માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. તમે પૈસા આપી દો ત્યારે તમારા ખિસ્સા ખાલી થાય, પણ આપી દેવાથી તમારું હૃદય ભરાય છે એ લોકોને ક્યાં ખબર પડે છે? પૈસા આપવાથી ખિસ્સા ખાલી થાય પણ હૃદય ભરાય, સંતોષની અનુભૂતિ થાય, રાજીપાની અનુભૂતિ થાય. એના માટે આપણું સમર્પણ છે. એકલવ્ય અંગૂઠો આપી દીધો, આપી દીધા પછી એ સમર્પણની ભાવના અમર થઈ ગયો, એકલવ્ય અમર થઈ ગયો. આજે ઇતિહાસની અંદર અર્જુનને તો યાદ કરે છે, બાણ ચલાયા પછી એકલવ્યને યાદ કરે છે, બાણ ચલાયા વગર યાદ કરે છે. સમર્પણ એકલવ્ય જેવું એ સમર્પણ હોવું જોઈએ. એકલવ્ય કોઈ જ ફરિયાદ ન કરી, દ્રોણાચાર્ય તો શિષ્યો સાથે ત્યાંથી નીકળી ગયા છે. પાંડવોનો કૌરવોનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો. પછી અભ્યાસ પૂર્ણ થયો, ગ્રેજ્યુએશન સેરેમની હતો, છેલ્લો દિવસ પદવીદાન સમારોહ.
એટલે ગુરુજીને છેલ્લે ગુરુ દક્ષિણા આપવાનો રિવાજ છે ભારતીય સંસ્કૃતિમાં. એટલે બધા શિષ્યો પાંડવો કરો ભેગા થયા કે ગુરુજી બોલો દક્ષિણાની અંદર શું જોઈએ છે. દ્રોણાચાર્ય કે હું તો રાજાનો જ અહીંયા જ માણસ છું, અહીંયા મને મૂકવામાં આવ્યો છે, બીજું બધું તો વર્ષાસન તો બધું મળે છે, કોઈ ખાવા પીવાની તકલીફ નથી, પણ કંઈક દક્ષિણા તો આપો જોઈએ જ છે. કઈ દક્ષિણા જોઈએ છે? અને એ સમયે દ્રોણાચાર્ય એમ બોલ્યા કે તમારે મને જો ખરેખર રાજી કરવાની ઈચ્છા હોય તો પાંચાલ દેશનો રાજા દ્રુપદ, એ દ્રુપદને લડાઈમાં હરાવો, કેદ પકડીને મારી સામે હાજર કરો. એણે વર્ષો પહેલા મારું જે અપમાન કર્યું છે એ અપમાનનો બદલો તમે લઈ આપો તો તમે મારા ચેલા સાચા. આ ભાવના. દ્રોણાચાર્ય ગુરુ સારા હતા પણ વારે વારે થાપ ખાઈ જાય છે. એકલવ્ય આગળ થાપ ખાઈ ગયા, અહીંયા ફરીથી પાછી થાપ ખાય છે દક્ષિણા લેવામાં. કયા પ્રકારની દક્ષિણા? કારણ કે દ્રુપદે એમનું અપમાન કર્યું હતું વર્ષો પહેલા, મિત્ર હતા છતાં પણ એમણે મનમાં રાખ્યું હતું. આપણી મોટી તકલીફ શું છે કે લોકોએ આપણનું ક્યાંક અપમાન કર્યું હોય ને એને ડિલીટ કરતા જ નથી. ફોનની મેમરીમાં પેલા SMS ડિલીટ કરી નાખે છે કેટલાક લોકો. પણ કોકે અપમાન કર્યું હોય, ઇન્સલ્ટ કર્યું હોય, ક્યારેક આપણને બોલી ગયા હોય, એ સતત મનમાં જ રાખ્યા કરે છે. બદલો લેવાની ભાવના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે સતત આપવાની ભાવના. માણસો ભૂલતા નથી. જાપાનની અંદર એક ભાઈ, એને કઈ બિઝનેસ ડીલ માટે ગયા, લાખો રૂપિયા લાભ થયું હતું, એમાં ચા કોફી સર્વ થયા. સામે પેલા માલિકના ભાઈ ઓર્ડર લેવા માટે ગયા, ચા પીવા ગયા, એમાં એક માખી આવી, માખી ઉડાડવા ગયા, એમાં માખી તૂડી, ભેગો કપ ઉડ્યો, તે પેલા ભાઈ પર પડ્યો. પેલા ગુસ્સે થઈ ગયા કે જેને માખ ઉડાડતા આવડતી નથી આપણો બિઝનેસ કેમનો ચલાવશે. સોદો કેન્સલ થયો. આ ભાઈને લાખો ડોલરની ખોટ ગઈ. શેને લીધે? એક માખને લીધે. એમાં એમને માખી સાથે બદલો લેવાની ભાવના જાગી. એમને ઘરે આવ્યા પછી ધંધો ચાલુ કર્યો. શેનો? માખી મારવાનો. ઘણાને પૂછીએ શું કરો છો? કે માખો મારીએ છીએ. બિચારા મારતા ના હોય પણ નવરા બેઠા એટલે માખો મારે એવું બોલે. આને તો લિટરલી ધંધો ચાલુ કર્યો. શેનો? માખી મારવાનો. જ્યાં માખી દેખાય મારે, મારીને પાછી ફેંકી ના દે, ભેગી કરે. આજથી વર્ષો પહેલા છાપામાં એ ભાઈએ જે માખીઓ મારી હતી એનો ફોટો આવ્યો. એને 40 કિલો માખો મારી હતી. એક માખનું વજન કેટલું હોય? 40 કિલો માખીઓ ક્યારે થાય? કેવા માણસો છે! માખને ના છોડતા હોય તો માણસોને છોડે? માખને છોડતા નથી. બદલો લેવાની ભાવના. ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા પછી પણ માણસો બદલો લે છે. વિદેશમાં એક લેખક છે, સ્ટીફન એનું નામ છે, બહુ જ મોટા લેખક છે. એનો પરિચય હું તમને આપું. આપણે નાના મોટા છાપામાં એક આર્ટિકલ લખીએ કે મોટા લેખક ન કહેવાય. આ લેખક કેવો છે? સ્ટીફન હોકિંગ. સ્ટીફન એને પુસ્તક લખ્યા છે, 60 પુસ્તક લખ્યા છે. કદાચ 60 તો બીજાય લખે, નોવેલો લખે છે. એની 20 નોવેલ ઉપર ફિલ્મ બની છે, 20 ફિલ્મ બની છે. એની 20 નવલકથા ઉપર 20 ફિલ્મ બની છે. ઘણા આખી જિંદગી નોવેલ લખે ને તો ફિલ્મ બનતી નથી. એની નોવેલો ટીવીમાં આવે છે સિરિયલ સ્વરૂપે. અત્યાર સુધી એને જે પુસ્તક લખ્યા છે એમાં પુસ્તકોમાં 30 કરોડ પુસ્તકો વેચાયા છે. 30 કરોડ એક જ લેખકના પુસ્તક વેચાયા છે. દર વર્ષે પુસ્તકમાંથી $4 કરોડ કમાય છે. મોરબીમાં $4 કરોડ કમાતો એવા કોણ છે? સિરામિકના માલિક 4 કરોડ વાળા હશે. $4 કરોડ વર્ષે કમાય છે આ પુસ્તક લખવામાંથી. અત્યાર સુધી લખવામાંથી 1000 કરોડ રૂપિયા કમાયો છે. 1000 કરોડ રૂપિયા લેખનમાંથી કમાયો છે. એની 6 વેબસાઇટ ચાલે છે. વાર્તા લખવાના એડવાન્સમાં 3.5 કરોડ રૂપિયા લે છે. એડવાન્સમાં વાર્તા તો પછી લખીને આપે. 3.5 કરોડ રૂપિયા. આટલો બુદ્ધિશાળી, શક્તિશાળી, જેની નામના છે, જેના પુસ્તકો લેવા માટે લોકો લાઈનમાં ઉભા રહે, જેના પુસ્તક પરથી ફિલ્મો બને. પણ એની આશ્ચર્યની વાત તમને હવે કરવી છે. એ લેખક એકવાર ગાડી લઈને જતા હતા. ગાડી સાથે બીજી ગાડી અથડાઈ, એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો અને થોડું ફ્રેક્ચર જેવું થયું. એટલે એને મનમાં રાખ્યું પેલો ગાડીવાળો અથડાયો, એમાં પ્રોબ્લેમ થયો. ગાડીવાળો જતો રહ્યો, એને નાની મોટી કંઈક સજા કરી હશે, પણ એને પેલી ગાડી પર ગુસ્સો ઠાલવ્યો. એટલે પેલા જે ગાડી અથડાઈ હતી પેલા ભાઈ પાસેથી ગાડી એને ખરીદી લીધી. જે ગાડીએ પોતાને ઠોક્યો હતો ને એ ગાડી આખી લીધી. ગાડી લીધા પછી પોતાના ગેરેજની અંદર રાખી મૂકી. પોતાની ગાડીઓ ઘણી હતી, જાત જાતની ફેરારી, લીમો અને BMW બધી, પણ પેલી ગાડી એને રાખી ગેરેજમાં. અને પછી એક લોખંડનો દંડો લઈ આવ્યો, મોટો જાડો. તે રોજ પેલી ઓફિસે જતા પેલા દંડો લઈને ગાડીને ફટકારે. આણે મન માર્યો હતો, આને મન ફ્રેક્ચર કર્યું હતું. રોજ આ ધંધા કર્યા અને 2-3 વર્ષમાં તો જે ગાડી એને એક્સિડન્ટ કર્યો હતો ને એ ગાડીનું ભંગાર કરી નાખ્યું. પછી એને શાંતિ થઈ, હવે બદલો લીધો. શું માણસોની વૃત્તિ છે! ગાડીઓના બદલા લે, કોઈક માખીઓના બદલા લે. બદલો લેવાની ભાવના.
અને એમાંય આપણે આ સમાજમાં છીએ ને એ લોકો આપણને પ્રેરણા આપે. તમને કોઈક બોલી ગયું હોય છતાં તમે કહી ના કહો ને એટલે બાજુવાળા તમને શું કહે, તમે યાર બહુ પોચા છો, તમારી જગ્યા હું હોઉં તો હું ન સહન કરું, હું તો બતાવી જ દઉં, હું તો કહી જ દઉં. આપણે તો તરત જવાબ આપી જ દઈએ, એમાં ડીલ કરાય જ નહીં. આમાં તો થાય એવા થઈએ તો ગમ વચ્ચે રહીએ. જેવા સાથે તેવા ઈંટકા જવાબ બોલો તો હા એના જ ઝઘડા થાય છે. આ પથ્થર આપવાની વાત છે ને એના જ પ્રોબ્લેમ થાય છે. આ જે સમાજમાં જીવીએ છે આવી જ વૃત્તિ છે, પણ ના આપણી સંસ્કૃતિ આપણને એમ નથી શીખવાડ્યું. બદલો લેવાની ભાવના નહીં.